જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ભાવનગરમાં કપડાં સૂકવવા ગયેલી યુવતીને કરંટ આવતા બચાવવા ગયેલી માતા સાથે બંનેના મોત. લાંબા સમય બાદ શાકભાજીના ભાવમાં 2 થી 3% ઘટાડો થતા ગૃહિણીઓએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હીમાં ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો. અકસ્માત થયા બાદ 7 બસો અને 4 કારમાં આગ લાગતા 13ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત. રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો. ડોલર સામે પહેલીવાર 91નો આંકડો પાર. મોંઘવારી વધવાની આશંકા. ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી. માતા પિતાને મોકલવામાં આવશે લગ્ન પહેલા બંને પરિવારોને નોટિસ. અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જો ગમખ્વાર અકસ્માત. શ્રમિકોના છાપરામાં કાર ઘૂસી જતા 5 લોકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર. પીયુસી ફીમાં ₹10 થી 50નો વધારો. 4 વ્હીલર માટે હવે ₹130 ચૂકવવા પડશે. રાજ્યના યુવાનો દેખાદેખીમાં ઘરે ખાવાના ફાંફા વચ્ચે લોન પર મોંઘા મોબાઈલ અને સ્ટાઇલિશ બાઇક ખરીદવામાં મોખરે. વડોદરામાં સંસ્થાઓ દ્વારા કૂતરાઓ ઉપર થતા અત્યાચાર રોકવા બાઇક રેલીનું મોટું આયોજન કરવામાં આવ્યું. રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો. વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી. રોજ સવારમાં ગરમ પાણીમાં લીંબુનો રસ નાખી પીવાથી કફ, શરદી, ઉધરસ, પાચન ક્રિયા અને ચરબી ઉતારવામાં થશે મોટી રાહત. ભર શિયાળામાં ગુજરાતમાં કેસર કેરીનું આગમન. 10 કિલોના બોક્સને રેકોર્ડ બ્રેક ભાવે હરાજી બોલાયો. 1 કિલોના ₹1251 ભાવ બોલાયો. ધંધુકાના રોજકા ગામે અડકાયા કૂતરાનો આતંક. 10 દિવસમાં 24ને બચકા ભર્યા. માસૂમ બાળકીનો ગાલ ફાડી નાખતા લોકોમાં ભયનો માહોલ. તંત્ર સામે વ્યાપક રોષ. 2027માં વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફ, પાક ધિરાણ માફ, ખેડૂતોને 12 કલાક દિવસે વીજળી આપશે. માનનીય પ્રમુખ અમિત ચાવડાનું મોટું નિવેદન. ઓસ્ટ્રેલિયાનો કેમરન ગ્રીન આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી. 25 કરોડ 20 લાખમાં કોલકાતાની ટીમે ખરીદ્યો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ 2 મધ્ય ગુજરાતમાં 20 ડિસેમ્બરથી ફાગણવેલથી પ્રારંભ. 6 જાન્યુઆરીએ કંબોઈ ધામમાં સમાપન થશે. સુરતમાં હચમચાવી નાખતી ઘટના આવી સામે. માતા પિતા બાદ ઘર છોડી જતા સુસાઇડ. નોટ લખી વિદ્યાર્થીનો તાપી નદીમાં કૂદકો મારી કર્યો આપઘાત. ટ્રેક્ટર કંપનીઓ હવે ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન કરી ટ્રેક્ટરમાં સરકારી સબસિડી ઉમેરી વેચાણ કરશે. જોર્ડનમાં પીએમ મોદી માટે ખુદ ક્રાઉન પ્રિન્સે ચલાવી કાર. બંને દેશો વચ્ચે 5 મોટા કરાર. મોબાઈલ ફોન માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી. 73% લોકો ડિજિટલ ગુલામ. દરરોજના 7 કલાક સ્ક્રીન પર કરે છે ટાઈમ પ્રસાર. છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા. ડેપો પર ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહેવા બન્યા મજબૂર. ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ. ભંગ કરશે તેને દંડ ફટકારવામાં આવશે. આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,33,910, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹1,99,230 જોવા મળી. ભારતના ખેડૂતોએ પરાળી સળગાવવા નાસાના સેટેલાઇટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો. અભ્યાસમાં થયો મોટો ખુલાસો. એમપીમાં ઇન્દોરના ભાજપના ધારાસભ્યના પુત્રના લગ્નમાં ₹70 લાખના ફટાકડા. મંદિરના ગર્ભગૃહમાં વરમાળા પહેરાવતા વિવાદ સર્જાયો. સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો. ઈડર ભિલોડા હાઈવે પર રિક્ષા કારને ભીષણ ટક્કર બાદ 4ના મોત. વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28% વધી 78 લાખ ટન નજીક. સાકરના લઘુત્તમ વેચાણ ભાવ વધારી આપવા સરકારને અનુરોધ.
લાઇટના પોલ સાથે અથડાતા બાઇક ચાલક યુવકનું મોત, ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ દમ તોડ્યો. વડોદરાના નેશનલ હાઈવે 48 પરનો મોટો બનાવ. આજની ગુજરાતની સરેરાશ પેટ્રોલની કિંમત 94.54 રૂપિયા, ડીઝલની કિંમત 90.37 રૂપિયા, જ્યારે સીએનજી ગેસની 1 કિલોની કિંમત 81 રૂપિયા જોવા મળી. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આખરી તારીખ 31 ડિસેમ્બર. તે પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત. બાવળામાં બેફામ ડમ્પરનો આતંક, બાઇક સવાર યુવા તબીબીનું માથું કચડાઈ જતા કમકમાટી ભર્યું થયું મોત. એલોન મસ્કની એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી, નેટવર્થ ₹54.50 લાખ કરોડે પહોંચ્યું. વઢવાણ પંથકના ખેતરોમાં વીજ લાઇનનો વિવાદ, ખેડૂતોને હાલ 1 ચોરસ મીટરે ₹937 ચૂકવવાની વાત છે, જ્યારે ખેડૂતોની માંગણી ₹1700 ચૂકવવાની છે. શિયાળુ રવિ પાક જેવા કે રજકો, એરંડા, રાયડો, શાકભાજીમાં ટમીયોળ જેવા કે કાતરા પડવાથી ખેડૂતોની ચિંતામાં ડબલ વધારો. નવેમ્બર મહિનામાં બેકારીનો દર ઘટીને 4.7%, 8 મહિનાની નીચલી સપાટીએ જોવા મળ્યો. વઢવાણ મામલતદાર કચેરીમાં પાવર ગ્રીડ કંપની સામે ખેતરમાં વીજ પોલ નાખવા, પૂરતું વળતર ચૂકવવા માટે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. મેક્સિકોમાં ઇમરજન્સી લેન્ડિંગ સમયે ફેક્ટરીમાં ક્રેશ થયું વિમાન, 7ના મોત, 130 લોકોનું કરાયું સફળ રેસ્ક્યુ. મોદી સરકારને નામ બદલવાનો વળગાડ, પૈસાનો ખોટો બગાડ, મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના સંસદમાં ભાજપ પર મોટા પ્રહાર. 31 પહેલા બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડવામાં આવી રહેલો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ. ઉનાના આમોદરામાં સિંહની દહેશત, ઘર આંગણે ગાયનું મારણ કરી વનરાજાએ મિજબાની માણી. 2 દિવસમાં 4 પશુનો શિકાર, ખેડૂતો માલધારીઓમાં ફફડાટ જોવા મળ્યો. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ નાથવા નવા નિયમો જાહેર, પીયુસી વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ. તુર્કીયામાં ખેતરમાં 700 વિશાળ ખાડા પડતા ખેડૂતો સામે અભૂતપૂર્વ પર્યાવરણીય સંકટ, ખેતી કરવી બની મુશ્કેલ. બેઘર થયેલી બહેનોની રડી રડીને હાલત ખરાબ, એક બેભાન પુરુષો બાળકોની આંખોમાં આંસુ. અમદાવાદના કમલ તળાવમાં 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. જેલમાંથી બહાર આવી કીર્તિ પટેલે ધુરંધરના સોંગ પર રીલ બનાવી, વિડીયો વાયરલ. સિગરેટના દમ મારતો વિડીયો મૂકી લખ્યું, લુખ્ખાઓ રેડી છો ને FIR નોંધાવનાર અલ્પેશને ચીમકી આપી. રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.